નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ભર શિયાળે માવઠાની નવી આગાહી, રાશન કાર્ડ ધારકોને મળશે 9 વસ્તુ મફત, પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો થશે જાહેર, ખેડૂતો માટે ખુશખબર, દેવા માફી અંગે જાહેરાત, વ્યવસાય કરવા માટે મળશે 50,000 રૂપિયાની લોન, વાહન ચાલકો આપે ધ્યાન, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, જનધન ખાતામાં આવશે પૈસા, ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયા સુધીની સહાય, સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો, સાથે પેટ્રોલ ડીઝલના ભાવ પણ ઘટશે, આધાર કાર્ડ ધારકો આપીએ ધ્યાન, મહિલાઓને મળશે 6,000 રૂપિયાની સહાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ભર શિયાળે માવઠાની નવી આગાહી સામે આવી છે। ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી રાજ્યમાં મિત્રો ફરી એકવાર વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થઈ છે। તારીખ 25 થી લઈને 27 ડિસેમ્બર દરમિયાન અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે। દક્ષિણ ભારતના ઈશાનમાં ચોમાસાના કારણે વરસાદી માહોલ છવાયો છે। રાજસ્થાન પર પસાર થઈ રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે ભારે વરસાદ પડશે। રાજસ્થાન સાથે જે સરહદી વિસ્તાર છે, આપણા ગુજરાતના જે સરહદી વિસ્તાર છે, ત્યાં પણ વરસાદની સંભાવના રહેલી છે। તો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, ખાસ કરીને મિત્રો પાટણ, મહેસાણા, દાહોદ, મહીસાગરમાં માવઠાની નવી આગાહી સામે આવી છે। ખેડૂતોનું ટેન્શન વધી શકે છે। ખેડૂતોના પાકને ફરી એકવાર નુકસાન કરવા આવી રહ્યો છે એક નાનકડો વરસાદી રાઉન્ડ। ખાસ કરીને મિત્રો અમદાવાદ, ગાંધીનગરમાં છૂટા છવાયેલા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વલસાડ, ડાંગ, નવસારીમાં હળવા વરસાદની શક્યતા જોવા મળી રહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। બોટાદ, ભાવનગર, અમરેલી માં પણ હાલ મધ્યમથી લઈને હળવા વરસાદની સંભાવના જોવા મળી રહેલી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને મળશે 9 વસ્તુ ફ્રીમાં। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે રાશન કાર્ડ ધારકો છે કે જેમને મફત અનાજ મળે છે, એવા જ રાશન કાર્ડ ધારકોને હવે ખાસ કરીને મિત્રો મફત વસ્તુ મળવા પાત્ર રહેશે, જેમની અંદર ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલા મફતમાં આપવામાં આવશે। જે માટે પુરવઠા વિભાગના જે અધિકારીઓ છે એમને પણ આ યોજના અંતર્ગત જાહેરાત કરી છે, સૂચના આપી દેવામાં આવી છે, જે અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે એમને આવનારા દિવસોની અંદર ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાઓ છે એ મિત્રો મફતમાં મળશે। તો મિત્રો જે રાશન કાર્ડ ધારકો છે એમના માટે અત્યારે સૌથી મોટા અને ખાસ કરીને કામના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર, 2000 રૂપિયાનો હપ્તો થશે જાહેર। દેશના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાને લઈને અપડેટ સામે આવી। સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે હાલ 2 હપ્તા છે એ જાહેર કર્યા અને મિત્રો આ કારોબારી વર્ષનો છેલ્લો હપ્તો હવે આવવાનો છે। 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। એવું માનવામાં આવ્યું છે કે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનામાં ખાસ કરીને મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે હપ્તો છે એ ખેડૂતોને આપવામાં આવશે। આ સિવાય ઘણા બધા ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે આવનારા બજેટ એટલે કે બજેટ 2025-26 માટે આ રકમ છે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે રકમ છે એ 2000 રૂપિયાથી વધીને 4000 રૂપિયા થઈ શકે છે। એટલે કે અત્યારે હાલ ખેડૂતોને દર 4 મહિનાના અંતરે જે 2000 રૂપિયાના હપ્તા મળે છે એટલે કે વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય મળે છે, એ વાર્ષિક 6000 રૂપિયાની સહાય છે વધીને 12000 રૂપિયા થઈ શકે છે। એટલે કે ખેડૂતોને હવે 4000 રૂપિયાનો હપ્તો છે એ મળી શકે છે, એવા અત્યારે અહેવાલો છે એ પણ મળી રહ્યા છે। જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થશે એટલે કે 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થશે ત્યારે પીએમ કિસાન યોજનાને લઈને સૌથી મોટી અપડેટ છે એ સામે આવી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે જાહેરાત, ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે। મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે। કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો અને મિત્રો ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશના 11મા ક્રમે આવે છે। ખાસ મિત્રો તમે સાઈડમાં ફોટો જોઈ શકો છો, એ અંતર્ગત રાજ્યની આવક જોઈએ ગુજરાત રાજ્યની
તો મિત્રો ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની વાર્ષિક આવક છે એટલે કે માસિક આવક છે મહિનાની આવક એ 12,600 રૂપિયા છે, જ્યારે પંજાબ છે, હરિયાણા છે, મેઘાલયના ખેડૂતોની માસિક આવક છે 25,000 રૂપિયા કે તેથી વધુ છે. જ્યારે ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયાનું દેવું હોય તેવા અત્યારે આંકડા પરથી જાણકારી મળી રહી છે. ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવક છે વધી શકે છે. આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની મિત્રો આવક છે એ સુધરી શકે છે. જ્યારે મિત્રો તેલંગાણા, તામિલનાડુ તેમજ અન્ય ઘણા બધા રાજ્યોના ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા તો મિત્રો આપણા ગુજરાતમાં ખેડૂતોના કેમ દેવામાંથી રાહત આપવામાં નથી આવતી, એટલે કે ખેડૂતોના દેવા છે કેમ માફ કરવામાં નથી આવી રહ્યા, એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. અને તમારું મંતવ્ય શું છે કે હાલ ખરેખર ગુજરાતના ખેડૂતોની પાક ધિરાણ લોન છે એ માફ થવી જોઈએ, ખેડૂતોના દેવા છે એ 2 લાખ રૂપિયા સુધી છે મિત્રો મહત્તમ માફ થવા જોઈએ કે ના થવા જોઈએ, એ પણ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા માટે મળશે 50,000 રૂપિયાની આર્થિક સહાય. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ડિસેમ્બર 2024 સુધી આ યોજના લંબાવવામાં આવી છે. હવે મિત્રો ખાસ કરીને હવે આ ડિસેમ્બર મહિનાના હવે માત્ર અઠવાડિયાની જ વાર છે, એટલે કે ડિસેમ્બર મહિનો પૂરો થઈ જશે અને 2025 એટલે કે નવું વર્ષ શરૂ થશે. એ અંતર્ગત હવે વ્યવસાય કરવા માટે જે તમે 50,000 રૂપિયાની લોન લ્યો છો એમને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. અગાઉ તેમની છેલ્લી તારીખ આ યોજનાની 31 માર્ચ 2023 રાખવામાં આવી હતી. આ યોજના હેઠળ નાના અને જે ખાસ કરીને મિત્રો કહી શકાય કે સ્ટીલ વેકેન્ટ્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી હતી. જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો મિત્રો તેવા વ્યક્તિઓ છે આ યોજના હેઠળ લોનની રકમ છે એ આપી શકે છે. જો તમે પણ આ યોજના માટે અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. આ યોજનામાં ગરીબ પરિવાર છે તેમને ગેરંટી વગર લોન આપવામાં આવશે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ છે આપવામાં આવશે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેમને સૌથી પહેલાં 10,000 રૂપિયાની લોન મળે છે, ત્યારબાદ તેને 20,000 રૂપિયાની લોન મળે છે, ત્યારબાદ તેમને 50,000 રૂપિયાની એટલે કે ડબલ લોન છે આપવામાં આવે છે. જો કે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન છે એ આપવામાં આવે છે. તો પીએમ સ્વનિધિ યોજના 2023માં આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી અને માત્ર આધાર કાર્ડથી જ તમે 10,000થી લઈને 50,000 રૂપિયા સુધીની લોન છે એ ભારતનો કોઈ પણ નાગરિક છે જેની પાસે આધાર કાર્ડ છે એ વ્યક્તિ લઈ શકે છે. તો હાલ મિત્રો વ્યવસાય શરૂ કરવા માટે 50,000 રૂપિયાની લોન છે એ મળવા પાત્ર રહેશે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર વાહન ચાલકો ધ્યાન આપે. નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરી છે અને હાલ નિર્ણય લેતા હાલની જે ટોલ સિસ્ટમ છે નાબૂદ કરી દીધી છે અને એની જગ્યાએ સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ છે લાગુ કરવામાં આવશે. આ સિવાય નીતિન ગડકરીએ કહ્યું હતું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ તો એ છે કે ટોલ વસૂલાતમાં વધારો થાય અને ટોલ પ્લાઝા ઉપર જે ભીડ થાય એમની અંદર ઘટાડો થાય. એટલા માટે આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ છે લાગુ કરવામાં આવશે. આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરો છો એટલા પૈસા છે એ આપવામાં આવશે. પરંતુ ગુજરાત અને ભારતની અંદર આ નવો કાયદો ક્યારથી શરૂ થાય એ અંગે અત્યારે કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી. એટલે કે મિત્રો જે અત્યારે હાઈવે મિનિસ્ટર એટલે કે નીતિન ગડકરીએ એક વાહન ચાલકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આપી છે કે તમારે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરશો એટલા પૈસા તમારા ખાતામાંથી આપોઆપ જ કપાઈ જશે. હાલ તો મિત્રો ગુજરાતમાં આ નવી સિસ્ટમ ક્યારથી શરૂ થાય એ અંગે અત્યારે કોઈ પણ અપડેટ સામે આવી નથી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, ઘઉં, ચણા, તલ, સોયાબીન, મગફળી તેમજ લસણ પાકની ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની 4,400 ક્વિન્ટલ આવક થઈ હતી. તેના એક મણના ખેડૂતોને ભાવ 1,150થી લઈને 1,500 રૂપિયા સુધી મળ્યા છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો ઝીણી અને જાડી મગફળીની પણ આવક થઈ હતી. યાર્ડમાં આજે જાડી મગફળીની 800 અને ઝીણી મગફળીની 1,100 ક્વિન્ટલ આવક નોંધાઈ. જાડી મગફળીના ખેડૂતોને 870થી લઈને 1,225 રૂપિયા તેમજ ઝીણી મગફળીના ખેડૂતોને 900થી લઈને 1,200 રૂપિયા સુધી ભાવ મળ્યા છે. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તલની
775 ક્વિન્ટલ આવક નોંધાઈ, જેના એક મણના ભાવ ખેડૂતોને 2100થી લઈને 2598 રૂપિયા સુધી મળ્યા છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની 1100 ક્વિન્ટલ આવક નોંધાઈ, જેમાં એક મણના ખેડૂતોને ભાવ 795 રૂપિયાથી લઈને 895 રૂપિયા સુધી મળ્યા છે. તેમજ ચણાના એક મણના ભાવ ખેડૂતોને 1100 રૂપિયા સુધી મળ્યા છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણની 300 ક્વિન્ટલ આવક નોંધાઈ, જેના એક મણના ભાવ ખેડૂતોને 3900થી લઈને 4800 રૂપિયા સુધી ભાવ છે એ મળ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ કૃષિ મંત્રી દ્વારા સૌથી મોટી અપડેટ સામે આવી છે. ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાફ કટર સહાય યોજના છે એ અમલ મૂકવામાં આવી છે. તેમની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય છે એ આપવામાં આવશે. ખાસ કરીને મિત્રો જે આપણા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી છે રાઘવજી પટેલ, એમના દ્વારા હાલ મહત્વપૂર્ણ અપડેટ આવી છે કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે. મંત્રી આ યોજનાની જાહેરાત કરી છે. અંતર્ગત ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને રૂપિયા 18,000 રૂપિયાની સહાય છે એ મિત્રો મળશે. એટલે કે ચાફ કટર ખરીદવા માટે પશુપાલકો છે, ખેડૂત મિત્રો છે, એમને 18,000 રૂપિયાની સહાય છે એ કેન્દ્ર સરકાર તરફથી મળવા પાત્ર રહેશે. તો ખાસ કે મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત છે એ જાહેર થઈ છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર. પીએમ જનધન યોજનાને લઈને મોટું અપડેટ. જનધન ખાતા ધારકોને મળશે 10,000 રૂપિયાની સહાય. સંપૂર્ણ માહિતી મેળવીએ. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકાર વર્ષ 2014માં આ પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવી શકો છો. પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશિષ્ટ સુવિધા એ છે કે જેમને જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ અથવા તો એકાઉન્ટ ઉપર 10,000 રૂપિયા સુધીની લોન સુવિધા છે એ મળવાપાત્ર રહેશે, જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારે ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન છે એ માટે અરજી કરી શકો છો. જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ મળવાપાત્ર રહેશે. એટલે કે મિત્રો જો તમે અત્યારે હાલ જનધન ખાતું ખોલાવવા માગો છો તો તમે SBIની બેંકમાં જઈને જનધન ખાતું ખોલાવી શકો છો. ખાસ મિત્રો આ યોજના છે એ કેન્દ્ર સરકાર ખાસ કરીને મિત્રો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા જ 2014માં જનધન યોજના અંતર્ગત ખાતા ખોલાવવામાં આવ્યા હતા. તમારા ખાતામાં એક પણ રૂપિયો ન હોય છતાં પણ તમારું ખાતું એક્ટિવ તમે રાખી શકો છો. સાથે મિત્રો તમારે કોઈ પણ ટેક્સ છે એ આપવાનો નથી. અને મિત્રો જો વાત રહી તો તમે જેટલી પણ રકમ જમા કરાવશો તો એમનું વ્યાજ પણ તમને વાર્ષિક વ્યાજ મળશે. તો મિત્રો જનધન ખાતા ધારકોના ખાતામાં એક પણ રૂપિયો ન હોવા છતાં પણ ઓવરડ્રાફ્ટ સુવિધા અંતર્ગત 10,000 રૂપિયાની લોન છે એ જનધન ખાતા ધારકોને મળવા પાત્ર રહેશે. તો ખાસ કરીને જનધન યોજનાને લઈને પીએમ જનધન યોજના લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયાની મદદ. જો તમે પણ કિસાન યોજનાના લાભાર્થી છો તો હવે તમારા માટે આવી છે ખુશખબર. વાસ્તવમાં કેન્દ્ર સરકારે ખેડૂતો પણ મહેરબાન છે. ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્ત કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. હવે સરકાર ખેડૂતોને નવા કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપી રહી છે. આવો જાણીએ કે કઈ રીતે આ યોજનામાં તમે લાભ લઈ શકો છો. ખેડૂતોની આર્થિક મદદ સરકારે પીએમ કિસાન FPO યોજના એટલે કે હાલ મિત્રો આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ સ્કીમ હેઠળ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવા બિઝનેસ શરૂ કરવા માટે આ આર્થિક સહાય છે પૂરી પાડવામાં આવે છે. એટલે કે ખેડૂતોને ખેતી માટે જ્યારે પણ મિત્રો પૈસાની જરૂર હોય તો ખેડૂત મિત્રો પીએમ કિસાન FPO યોજના અંતર્ગત ખાસ કરીને મિત્રો લાભ લઈ શકે છે. અંતર્ગત ખેડૂતોને જે ખેતી કરવા માટે 15 લાખ રૂપિયાની આર્થિક સહાય છે મિત્રો મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ફરી થયો છે ઘટાડો. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1100 રૂપિયાનો ઘટાડો નોંધાયો. તે સાથે નવો ભાવ 71,540 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 72,640 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1200 રૂપિયાનો ઘટાડો થયો. તે સાથે નવો ભાવ છે 77,800 રૂપિયા રહ્યો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 79,000 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં 900 રૂપિયાનો ઘટાડો થયો. તે સાથે ચાંદીના નવા ભાવ છે એ પણ 90,500 રૂપિયાને પાર પહોંચી ગયા છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ થશે સસ્તું. આવનારા દિવસોની અંદર હાલ શું મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે એવા અહેવાલો મળી રહ્યા છે. હાલ તો મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હાલ બે પ્રકારના જે ટેક્સ લાગતા હતા એ ટેક્સ અત્યારે મોદી સરકાર એટલે કે કેન્દ્ર સરકારે હાલ નાબૂદ કર્યા છે. આ તેલ કંપનીઓએ રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ, એવિએશન ફ્યુઅલ અને પેટ્રોલ ડીઝલના નિકાસ પર લાગતા જે વિન્ડોલ ટેક્સ હતો એ નાબૂદ કર્યો છે. એટલે કે આ બંને પ્રકારના ટેક્સ છે એ અત્યારે ઓઇલ કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં આવ્યા છે. અને નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ સંબંધમાં નોટિફિકેશન છે એ રજૂ કર્યું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયથી તેલ કંપનીઓના નફો વધશે અને તેના ઉપર પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટવાનું પણ દબાણ છે એ બની શકે છે. તો મિત્રો આવનારા દિવસોમાં એવું માની શકાય કે પેટ્રોલ અને ડીઝલના ભાવ છે એ વધુમાં વધુ 5 રૂપિયા સુધી છે એ ભાવ ઘટશે. એટલે કે પેટ્રોલ અને ડીઝલ છે એ 5 રૂપિયા સસ્તું થશે. તો વાહન ચાલકો માટે પણ ખાસ કરીને સારા સમાચાર છે એ સાબિત થવા જઈ રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવું આધાર કાર્ડ બનાવવું પડશે હવે અઘરું. કારણ કે મિત્રો અત્યારે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. નવું આધાર કાર્ડ બનાવવું હવે અઘરું. એ લોઢાના ચણા ચાવવા બરાબર રહેશે. ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ કે આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકારે નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. આ અંતર્ગત હવે નવા આધાર કાર્ડ માટે અરજી કરવાનું વેરિફિકેશન છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું હશે. એટલે કે મિત્રો આધાર કાર્ડ બનાવવું પાસપોર્ટ બનાવવા જેવું અઘરું બન્યું છે. આ સિવાય મિત્રો SDM સ્તરમાં અધિકારીઓની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ છે આપવામાં આવશે. આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો છે એ જ માટે લાગુ રહેશે. એટલે કે મિત્રો જે ખાસ કરીને જે આધાર કાર્ડ ધારક છે જેમની ઉંમર 18 વર્ષથી નીચી હોય તો એના માટે આધાર કાર્ડ બનાવવું અત્યારે અઘરું નથી. પરંતુ 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા જે નાગરિકો છે એ અત્યારે આધાર કાર્ડ બનાવવા જશે તો તેમને અત્યારે હાલ ખાસ કરીને વેરિફિકેશન જે ગ્રેજ્યુએટ વેરિફિકેશન છે એમાંથી પસાર થવું પડશે. આ નવીન સિસ્ટમોના આધારે ખાસ કરીને આધાર જારી કરવા માટે 180 દિવસનો સમય છે એ લાગી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મહિલાઓને મળશે 6,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ગર્ભવતી બહેનોને મળશે 6,000 રૂપિયા. મહિલાઓ માટે ખુશખબર, કેન્દ્ર સરકાર આપશે હવે 6,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી ખાસ મિત્રો માતૃ વંદના યોજના અંતર્ગત પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવશે. આ યોજના 1 જાન્યુઆરી 2017ના રોજ જ રજૂ કરવામાં આવી હતી. તો પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળકો બંનેની સારી સંભાળ લેવાનો છે. જેના માટે સરકાર તેમને 6,000 રૂપિયા, મહિલાઓને 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયા, બીજા તબક્કામાં 2,000 અને ત્રીજા તબક્કામાં 2,000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે. તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા 1,000 રૂપિયા છે એ આપે છે. આમ આ યોજના હેઠળ પ્રથમ વખત ગર્ભવતી મહિલાઓને છે એ 6,000 રૂપિયાની છે એ સહાય આપવામાં આવે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોને મળશે અત્યારે હાલ જે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ગોડાઉન બનાવવા માટે હાલ કેટલા પૈસા મળશે તેમના વિશે વાત કરીએ. પહેલાં તો ખેડૂતોને 75,000 રૂપિયાની સહાય મળતી હતી. પરંતુ જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે અત્યારે ખેડૂતોને હિતને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. એમના વિશે વાત કરીએ તો ખેડૂતોને તેમની ખેત પેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા માટે તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે અમલમાં મૂકી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે જાણકારી આપી. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોને પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય છે એ પૂરી પાડવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયા સહાય છે એ આપવામાં આવતી હતી. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો અને સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ 50% લેખે 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ સહાય મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લાખો લોકોને ફાયદો થાય એવો નિર્ણય અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે.
જન્મ મરણના દાખલામાં હવે ફેરફાર સરળ બન્યા. સરકારે જાહેર કરેલા નવા પરિપત્ર અનુસાર જન્મ કે મરણના દાખલા કઢાવતી વખતે જો કોઈ ક્લાર્ક દ્વારા કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હશે અથવા તો કોમ્પ્યુટરમાં નોંધણી કરતી વખતે કોઈ જો ભૂલ ક્લાર્ક દ્વારા રહી ગઈ હશે તો આવી ભૂલો યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કરીને સુધારી આપવામાં આવશે. આ ઉપરાંત જો જન્મ મરણ દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હશે તો પુરાવા રજૂ કરવાના રહેશે. ખરાઈ બાદ આ ફેરફાર છે એ તમે કરાવી શકો છો. તો હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે જન્મ અને મરણના દાખલાને લઈને સૌથી મોટું અપડેટ, સૌથી મોટી જાહેરાત છે એ કરવામાં આવી રહેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ બ્યુટી પાર્લર સહાય યોજના અંતર્ગત મળશે 11,000 રૂપિયાની સહાય. અરજી કરવા માટે તમારે શું કરવું? દરેક મહિલાઓ માટે હાલ મહત્વપૂર્ણ સમાચાર. બ્યુટી પાર્લર કિટ ખરીદવા માટે મળશે સહાય. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિતને ધ્યાનમાં રાખીને યોજના ચલાવવામાં આવી છે. બ્યુટી પાર્લર સહાય યોજના ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે. આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ